હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધા મજામાં રહેજો અને મજામાં જ રહેજો મિત્રો. જય દ્વારકાધીશ ને જય માતાજી. તો ઘણા ફ્રેન્ડ સર્કલને આપણે કમેન્ટ ને બધું આવતું કે હવે તમે કન્ટેન્ટ બદલાવો. તો હવે આપણે મિત્રો કન્ટેન્ટ બદલાવવાના છીએ. થોડોક ટાઈમ હવે તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ કટર રાખવાનું છે. એક ટ્રેક્ટર આપણું ને બીજું ટ્રેક્ટર અહીં આવી ગયું છે. તો હાલો આપણે આગળ કટર આવે તો સીધા મળીએ. તો ફાઇનલી આપણે હાર્વેસ્ટર આવે છે ને આપણી ઝૂંપડી બને છે. હાલો હાર્વેસ્ટર જઈને મળી. તો હાર્વેસ્ટર ચાલુ થઈ ગયું. હાર્વેસ્ટર ચાલુ થઈ ગયું. આપણે પાછળ જોઈ છે કાંઈ નુકસાન નથી થતું ને બહુ. હાર્વેસ્ટર તો સારું છે મિત્રો, નુકસાન બહુ નથી થતું કાંઈ આમાં. તો હાલો આગળ આપણે ઘણું કામ કરવાનું છે, ઘણું બધું. આપણો બીજા કટકામાં કટર નીચે ઉતરી ગયો. આપણો ટ્રેક્ટર લઈને પગી ગયા આપણે. મિત્રો આપણે બે ટ્રેક્ટર તો હતા પણ આવું લાગે કોઈ અમારે એમ છે નહીં. ત્યારે ભૂંગળ લેવા જવું પડે. ભૂંગળ લેવા નીકળી ગયો. તો આપણે ભૂંગળ લઈને વાડી આવી ગયા. આપણે ત્રણેય કટકામાં હાર્વેસ્ટર હાલી ગયું છે. હજી આમાં હમાય એમ છે, હમાઈ જાય લગભગ તો નહીં વાંધો આવે. આપણે આ ટ્રેક્ટરમાં બેસી ગયા છે. ભૂંગળ પાથરવું જ પીડું આપણે. આપણામાં હાર્વેસ્ટર પૂરો થઈ ગયો. કાકાનામાં હાલવા જાય છે હવે. તો આપણે ઘઉં ઘેરા નાખી દીધા અને લારી મૂકવા આવ્યા હતા. અહીંયા લારી મૂકી દીધી અને આપણું ખેતર હાલે. આપણા મિત્રનું છે કાલાવાડનું, કોઈને હાંકવું હોય તો ઓર્ડર કહીજો. તુવેરનું છે બાકી હાલ એકલાસ. તો હવે આપણે ટ્રેક્ટર લઈને ઘેરે જઈએ. ખાઈ પી લઈ, બપોરા થઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ પી નવરાત થઈ ગયા, આરામ કરી લીધો. હવે આપણે વાડી તરફ પાછા થોડાક ઘઉં પીડા હતા એ ભરવા જઈએ છીએ અને થોડીક નીણને એવું લેવાનું હોય તો એ બધું લઈ લઈ. તો આપણે ગાડું આવી ગયું છે મિત્રો. એમાં આપણે હાલો ઘઉં ભરી લેવી. ઘઉં ભરાય તો પછી થોડીક નીણને એવું લેવાનું. તો નીણી લઈ તમને બતાવી મિત્રો. તો મિત્રો આપણે હવે બીટ ઉપાડવા આવ્યા છીએ ઢોર હાટું. આપણે બીટની નીણ કરવાની છે આજ. તો બીટ થોડાક ઉપાડી લેવી. એક ગાંહડી એક બીટ હોય એટલે આપણે થઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણા બીટ ઉપડી ગયા છે. ફાઇનલી મિત્રો આપણે બ્લોગનું એન્ડ અહીંયા કરીએ છીએ. તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.